ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. દિવાળી પર્વ પર મહાલક્ષ્મી મંદિરે દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવતા ભક્તો. ધનતેરસે લોકોએ સોના, ચાંદી અને નવા વાહનની કરી ખરીદી. બ્રેઇન ડેડ યુવકના અંગોનું દાન, કોળી સમાજમાં પ્રથમ ઘટના.
અને ગિરનાર પરિક્રમા પ્લોટ બુકિંગને લઈ મનપાને રૂપિયા 3 લાખની આવક. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. દિવાળી પર્વ પર મહાલક્ષ્મી મંદિરે દર્શન કરી ભક્તોએ માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. દાણાપીઠમાં આવેલું વર્ષો પુરાણા મહાલક્ષ્મી મંદિરમાં દિવાળીના પર્વ પર માતાજીના દર્શને ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. દિવાળીના પાવન પર્વના પ્રારંભ સાથે જ સમગ્ર જૂનાગઢ શહેર અને સૌરાષ્ટ્રમાં આસ્થા અને ભક્તિનો માહોલ છવાઈ ગયો છે. જૂનાગઢમાં દાણાપીઠ ખાતે આવેલું મહાલક્ષ્મી માતાજીનું મંદિર આશરે 450 વર્ષ કરતા પણ વધુ પૌરાણિક હોવાનું મનાય છે. ધમધમતા વેપારી વિસ્તારમાં આવેલું હોવાથી આ મંદિર સ્થાનિક વેપારીઓ અને ભાવિકો માટે વર્ષોથી અતૂટ આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. મહાલક્ષ્મી મંદિરની સૌથી મોટી અને અલૌકિક વિશેષતા એ છે કે અહીં મહાલક્ષ્મી માતાજીનું સ્વરૂપ 12 સ્વરૂપે બિરાજમાન છે. માતા લક્ષ્મીના અષ્ટ સ્વરૂપો પૈકીનું એક સ્વરૂપ એટલે કે ગજલક્ષ્મી સ્વરૂપ અહીં બિરાજમાન છે. ભાવિકો અહીં મહાલક્ષ્મી માતાજીને કમળ અર્પણ કરે છે. સાથોસાથ યથાશક્તિ ભેટ પણ અર્પણ કરીને સર્વેનું કલ્યાણ થાય તેવી મંગલ કામના કરે છે. દિવાળીના પંચ પર્વ એટલે કે ધનતેરસ, કાળી ચૌદસ, દીપાવલી, બેસતું વર્ષ અને ભાઈબીજ સુધીના 5 દિવસોમાં અહીં ભાવિકોની ભારે ભીડ જામે છે. વહેલી સવારે મંદિર ખુલે ત્યારથી લઈને રાત સુધીમાં હજારો ભાવિકો માતાજી સમક્ષ શીશ નમાવીને આશીર્વાદ પ્રાપ્ત કરે છે. હા, સુપ્રસિદ્ધ શ્રી મહાલક્ષ્મી માતાજીનું મંદિર દાણાપીઠ જુનાગઢ. હું અત્યારે મારા પિતાશ્રીના સમયથી પરંપરાગત રીતે પૂજારી તરીકે સેવા પૂજા ફરજ બજાવું છું. હું રાજેન્દ્રભાઈ નર્મદા શંકર પંડિત અત્યારે પૂજારી તરીકે છું. આ નવાબી કાળના સમયનું શ્રી મહાલક્ષ્મી માતાજીનું મંદિર ઉત્તમ પ્રકારે આજથી જ આ તહેવારની શરૂઆત થઈ ગઈ. આજે ત્યાર પછી વાઘબારસ, ધનતેરસ 18 તારીખે, 19 તારીખે આપણે બધા સાથે રવિવારે કાળી ચૌદસ ઉજવશું અને 20 તારીખે સુંદર મજાની જે દીપાવલીનો શુભ દિવસ જેને આપણે લક્ષ્મી પૂજન, શારદા પૂજન તરીકે ઓળખીએ છીએ બધા, એ દિવસ છે. ત્યાર પછી મંગળવારે પડતર દિવસ છે અને ત્યાર પછી નૂતન વર્ષ 1982નો મંગલ સૂર્યનો જે પ્રાગટ્ય થશે એ મંગલ દિવસની અંદર મહાલક્ષ્મી માતાજી સર્વ પરિવારની અને પોતાના ભક્તગણોને અને વિશ્વને અને ભારતની અંદર દરેકની મનોકામના પૂર્ણ કરે એવા ભાવ સાથે અને નૂતન વર્ષની અંદર ખાસ કરીને અત્યારના સમયની અંદર જોઈએ તો અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે, અનેક પ્રકારના પ્રજાને સંકટો આવતા હોય છે અવારનવાર. તો માતાજી પાસે એક હૃદયપૂર્વકની એવી પ્રાર્થના કરીએ કે હે મહાલક્ષ્મી અને સર્વ દેવી દેવતાઓ, આ જે અનેક પ્રકારના સંકટો આવે છે, અનેક પ્રકારના જે જીવનમાં દરેકના વિઘ્નો આવે છે, એ વિઘ્નમાંથી મુક્ત કરી અને નૂતન વર્ષે દરેકની મહાલક્ષ્મી માતાજી મનોકામના પરિપૂર્ણ કરે એવા ભાવ સાથે અસ્તુ શ્રી જય મહાલક્ષ્મી. મહિમા અને ઇતિહાસ શું છે? ખાસ કરીને દિવાળીમાં વધુ ભીડ શું મહિમા છે? આ દીપાવલીના 5 દિવસની અંદર આમ ધોકો આવતો હોય પડતર દિવસ તો 5 દિવસ, બાકી જનરલી ધનતેરસ, કાળી ચૌદસ, દીપાવલી અને બેસતું વર્ષ આ રીતે જ ઉજવાય છે. પણ જ્યારે પડતર દિવસ આવે ત્યારે એને આપણે બધા અપભ્રંશ શબ્દ તરીકે ધોકો કહીએ છીએ, પણ હકીકતમાં એ દિવસ ધોકો નથી હોતો, એ વધારાનો એક દિવસ હોય છે. ત્યાર પછી આ નવાબી કાળના સમયનું આ મંદિર રહેલું છે અને અહીંયા મહાલક્ષ્મી માતાજી અનેક ભાવ સાથે બાલા સ્વરૂપે બિરાજમાન છે. આ મહાલક્ષ્મી માતાજીનું મંદિર ચૈતન્યતા પ્રદાન કરે છે. દરેક મનુષ્ય આવનાર માત્ર ને માત્ર એક નાની એવી વાત કરીએ તો દરેક વ્યક્તિ એવી પૈસાવાળી કે ધનાઢ્ય નથી હોતી કે જેના મનનો ભાવ એવો હોય કે નાનું એવું ફૂલ કુંડાની અંદર એના ઘરમાં ઉગ્યું હોય અને એ ફૂલ લઈને પણ અહીંયા માતાજીને આવી અને અમારા દ્વારા જો માતાજીને એ સમર્પિત કરે તો માતાજી એમની પણ દરેક મનોકામના પૂર્ણ કરનાર છે. તો આવા ઉત્તમ પ્રકારના નવાબી કાળના સમયનું આ મંદિર રહેલું છે. આપ સર્વે ભાવિકગણો પ્રેમપૂર્વક, શ્રદ્ધાપૂર્વક આ પંચ પર્વની અંદર સર્વે દર્શન માટે પધારજો. અસ્તુ શ્રી જય મહાલક્ષ્મી. જુનાગઢ ખાતે મહાલક્ષ્મી માનું જે મંદિર છે, જે દાણાપીઠ ખાતે આવેલું છે, જે જુનાગઢમાં માઈ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં માતાજી બાળ સ્વરૂપમાં બિરાજમાન છે અને ખાસ તો
જૂનાગઢના તમામ વેપારી અને જૂનાગઢના તમામ લોકો આ દિવાળીના તહેવારની શરૂઆત એટલે કે ધનતેરસથી અહીં દર્શન કરી અને કરતા હોય છે. માતાજી સર્વની ઉપર ખૂબ જ કૃપા દ્રષ્ટિ રાખે છે અને આખા વર્ષ દરમિયાન ધન ધાન્ય અને ઐશ્વર્યથી માતાજી છે તેમના તમામ ભક્તોને આશીર્વાદ આપે છે. લોકોને આ મંદિર ઉપર ખૂબ જ વિશ્વાસ છે અને એના માટે જ અહીં આ દિવાળીના તહેવાર સ્વરૂપે આ મંદિરની અંદર ખૂબ જ ભીડ જોવા મળે છે. પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ સાથે ફટાકડા ફોડીને પ્રકાશ પર્વની ઉજવણી કરાઈ હતી. પ્રકાશ પર્વ દીપાવલી અને નૂતન વર્ષ પ્રારંભને લઈને સર્વત્ર ઉમંગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બંને પર્વને લઈને સવારથી મોડી સાંજ સુધી બજારમાં ધમધમાટ રહેતો હોવાથી વેપારીઓના મોં પણ મલકાઈ ગયા છે. દરમિયાન પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ સાથે મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારે દિવાળી પર્વની રંગોળી સાથે ફટાકડા ફોડીને ઉજવણી કરી ખુશી વ્યક્ત કરી હતી. જવાહર રોડ પર આવેલ પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધકન્યા છાત્રાલયની દીકરીઓને આંખમાં રોશની નથી, પરંતુ તેમના મનથી પ્રજ્ઞાચક્ષુ નથી. આ દીકરીઓ પણ નોર્મલ સમાજની હરોળમાં ફટાકડા ફોડી શકે અને દિવાળીની ઉજવણી કરી શકે તે હેતુસર સમાજને એક નવો રાહ ચીંધી એક વિશેષ સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમાર તેમજ તેમના ધર્મપત્ની ડોક્ટર સ્મૃતિબેન દ્વારા અંધ દીકરીઓ સાથે દિવાળી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં રંગોળી પૂરી, ફટાકડા ફોડી તેમજ દરેક દીકરીઓને તેમના દ્વારા પ્રોત્સાહિત કરી ઇનામ આપવામાં આવ્યા હતા. એટલું જ નહીં, કમિશનર તેજસ પરમાર દ્વારા શૈક્ષણિક પ્રવચન કરી જીવનમાં આગળ કેમ વધી શકાય અને પોતાની કારકિર્દી કેમ બનાવી શકાય તે અંગે પણ વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ અને સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, મેનેજિંગ ટ્રસ્ટી મુકેશગીરી મેઘનાથીએ કમિશનર તેજસ પરમારનો આભાર વ્યક્ત કર્યો હતો. નમસ્કાર, હું તેજસ પરમાર, કમિશનર જૂનાગઢ મહાનગરપાલિકા. આપણે સૌ જાણીએ છીએ કે દિવાળી એ આપણા સૌ માટે ખૂબ જ મોટો તહેવાર છે અને બહુ લાંબા સમય સુધી ચાલે છે. એટલે જે આગામી દિવસોમાં જે દિવાળીનું પર્વ શરૂ થવા જઈ રહ્યું છે એ નિમિત્તે હું તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આ જે આપણો તહેવાર છે એ તમામના જીવનમાં આનંદ અને ઉલ્લાસ લઈને આવે તેવી હું ફરી સૌને શુભકામના પાઠવું. આજે અમારી સંસ્થા કે જે શેદની ટાંકી પાસે અંધકન્યા છાત્રાલય આવી છે, ત્યાં આજે દિવાળીના દિવસે અમારી દીકરીઓએ આજે પોતે ભલે ચક્ષુ નથી પણ આંતરચક્ષુથી આજે એને જે રહીમીતી, ખાસ કરીને નોરતામાં ગરબીમાં રમવા ગઈ, મીણબત્તી બનાવી, અગરબત્તી બનાવી, આજે એનું અમે વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો અને દીકરીઓ પોતે સરસ ઉલ્લાસથી ઉજવી શકે દિવાળી એના માટે આજે અમે ફટાકડા, ભલે એને ભગવાને ચક્ષુ નથી આપી પણ એને ફૂલઝર કરી ફટાકડા ફોડ્યા, ચકરીથી રહીમાં, એટલે આવી ઘણી બધી આજે માન્ય શ્રી કમિશનર સાહેબની હાજરીમાં આજે આ દીકરીઓએ બધી આજે દિવાળીનો ઉત્સવ ઉજવો એના માટે જેણે અમને સહયોગ આપ્યો છે એનો અમે આભાર માનીએ છીએ. ખાસ કમિશનર સાહેબ દિવાળી આજે એને પોતે આજે અંધ દીકરીઓ સાથે ઉજવી એ માટે સાહેબનો પણ અમે આભાર માનીએ છીએ. જય સિયારામ. ધનતેરસે લોકોએ સોના, ચાંદી અને નવા વાહનની ખરીદી કરી હતી. મહાપર્વ દીપોત્સવની ઉજવણીનો ઉમંગ ઉલ્લાસ સાથે પ્રારંભ થયો છે. આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજય સમાન દીપાવલી પર્વ ધનતેરસથી શરૂ થયું હતું. મોંઘવારીને ભૂલીને લોકો દિવાળી તહેવાર મુક્ત મને ઉજવી રહ્યા છે. ધનતેરસના પાવન દિવસે લોકોએ નવા વાહન, જમીન, મકાન, સોના ચાંદીની ખરીદી કરી હતી. ધનતેરસે સુવર્ણની ખરીદી શુકનવંતી ગણાય છે, જેના પરિણામે શનિવારે સોનાની ખરીદી વધુ રહી હતી. જય ભવાની જ્વેલર્સના લલિતભાઈ ચોકસીએ જણાવ્યું હતું કે આ વર્ષે મોંઘવારીને ભૂલીને લોકો દિવાળી તહેવારની ઉજવણીમાં મશગુલ થયા છે. આ વર્ષે સોનાની ખરીદી પણ સારી એવી રહી હોવાનું જણાવ્યું હતું. દરમિયાન લોકોએ સોના ચાંદીની ખરીદી ઉપરાંત અન્ય શુકનવંતી વસ્તુઓની પણ ખરીદી કરી હતી. જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ચોકસી હીરાલાલ મકરજી પરિવાર વતી લલિતભાઈ ચોકસી. આજે ધનતેરસ છે. ધનતેરસનું માધ્યમ એવું છે કે આપણે ધનતેરસ, ધનને લક્ષ્મી સ્વરૂપે માનીએ છીએ. લક્ષ્મી એટલે પૈસા.
તો ધનતેરસનો માહિતમ છે કે સોના અને ચાંદીની ખરીદી, ધન સામે ધન, પૈસા સામે પૈસા. તો આજનો દિવસ આપણા નવા વર્ષની શુભ શરૂઆત માટે સોના ચાંદીની ખરીદી કરીએ તો આપણા જીવનની અંદર આખું વર્ષ સુખ શાંતિ ને સમૃદ્ધિ અને તંદુરસ્તી ઠાકોરજી આપે એવું એક માહિતમ શાસ્ત્રોક્ત નિયમ મુજબ કહે છે. આજે ધનતેરસને દિવસે લોકો આવે છે, સોના ચાંદીની ખરીદી કરે છે, બહુ આનંદનો માહોલ છે. એકંદરે ધંધા ઠંડા છે, ભાવતાલ બહુ વધી ગયા છે, સોનાના ભાવ બહુ વધી ગયા છે, ચાંદીના ભાવ બહુ વધી ગયા છે અને આપણી એક માર્કેટની હરેક માર્કેટની અંદર કામકાજ ઠંડુ છે. પણ સોના ચાંદીની ખરીદી આજે વ્યવસ્થિત થઈ રહી છે અને અમારી બધા લોકોને ધનતેરસની શુભકામના છે અને ધનતેરસને દિવસે રાજી ખુશીથી સોના ચાંદીની ખરીદી કરો. બરકત સ્વરૂપે તમે સોના ચાંદીને ઘરે પધરાવો. જય શ્રી કૃષ્ણ. જય ભવાની જ્વેલર્સમાં જ ખરીદી કરીએ છીએ. આઈ થિંક છેલ્લા 40 વર્ષથી અમે ખરીદી કરીએ છીએ. જય ભવાનીમાંથી જ શા માટે ખરીદી કરવી? તો કે અહીં તો એક તો ભાવ વ્યાજબી હોય છે, ક્યારેય ભાવમાં છેતરાતા નથી અને સૌથી મોટી બાબત એ કે ક્યારેય વસ્તુમાં છેતરાતા નથી. બીજું, ધારો કે કાંઈ પ્રોબ્લેમ આવે તો ગમે ત્યારે એની ટાઈમ આમનો સમગ્ર પરિવાર અને એનો સમગ્ર સ્ટાફ એ આપણને ગમે ત્યારે જવાબ દે છે. ક્યારેય છેતરાવાની કોઈ ઓલી રહેતી જ નથી. અને બીજું, વારંવાર અહીંયા આવવાનું એટલા માટે મન થાય છે કે જય ભવાની જ્વેલર્સનો સમગ્ર પરિવાર અને એનો સ્ટાફ માત્ર ધંધો કરવા ખાતર નથી પણ એ દરેક કસ્ટમર સાથે લાગણીથી એક પરિવારની ભાવનાથી જોડાયેલો હોય છે. એટલા માટે અહીં વારંવાર આવવાનું મન થાય છે. અને આજે ધનતેરસના દિવસે હું મારા સન માટે ત્રીજી પેઢી, મારા પપ્પા પણ અહીં ખરીદી કરતા, હું પણ અહીં ખરીદી કરું છું અને અમારા સનને પણ મેં કીધું કે હવે તું પુખ્ત વયનો થવા આવ્યો છો એટલે હવે તારે પણ કાંઈ પણ ખરીદી કરવી હોય તો એ જય ભવાનીમાંથી કરવું. એટલે આજથી એની હું શુભ શરૂઆત કરું છું. આ ધનતેરસના દિવસથી હવે આની ચાંદીને લખી ખરીદી અને ત્રીજી પેઢી હવેથી જય ભવાની જ્વેલર્સમાંથી ખરીદી કરશે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે લક્ષ્મી પૂજન કરાયું હતું. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા દીપાવલી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. દીપાવલીના તહેવાર ઉપલક્ષે યુનિવર્સિટીના સભાખંડમાં વહેલી સવારે યુનિવર્સિટી પરિવાર દ્વારા શ્રદ્ધાભાવ સાથે લક્ષ્મી પૂજનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. નાણાં અને હિસાબી અધિકારી ડોક્ટર કીર્તિબા વાઘેલા, કોમર્સ વિભાગના ડોક્ટર અનિતાબા ગોહિલ, અંગ્રેજી વિભાગના ડોક્ટર રૂપલબેન ડાંગર અને રસાયણ શાસ્ત્રના રશ્મિબેન પટેલ તેમજ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર દીનાબેન લોઢિયા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન દ્વારા લક્ષ્મી પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શુભકામના પાઠવતા કુલપતિ પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ભારતીય જ્ઞાન પ્રણાલીઓમાં કેન્દ્રીય ધર્મ અને કર્મની વિભાવનાઓ છે. ધર્મ ફરજ, સચ્ચાઈ અને નૈતિક જવાબદારીઓનો ઉલ્લેખ કરે છે, જ્યારે કર્મ કારણ અને અસરના કાયદાને દર્શાવે છે. એક સાથે આ સિદ્ધાંતો વ્યક્તિઓને ન્યાયી જીવન અને નૈતિક નિર્ણય લેવાના માર્ગ પર માર્ગદર્શન આપે છે. તમે જરૂરી વસ્તુ હોય ઘરમાં રાખજો. જરૂરી વસ્તુ નથી, આપણે ઉપયોગ નથી કરતા તો ગરીબ માણસોની અંદર એ વેચજો. ભારતમાં 30 કરોડ લોકો એવા છે કે જે નીડી છે, એને આપજો. ઘરમાં નક્કી કરજો કે એટલી સ્વીટ કોણ ખાય તો ગરીબ જે હેરીની અંદર નીકળતા લોકો, માંગતા લોકો છે એને પ્રેમથી આદર કે ભગવાન તું મારે ઘેર આવ્યો છે અને આ ભગવાન તારું છે, તને સમર્પિત કરું, મારું નહીં, તારું છે, તને હું સમર્પિત કરું છું. એવા ભાવ સાથે જો તમે કરશો તો તમારી અંદર 6 મહિનાની અંદર એક નવી ઉર્જાનો સંસાર થશે અને એ ઉર્જા તમારા જીવનમાં જેટલું તમારું આવ્યું છે એ જીવન તમને પ્રફુલ્લિત કરી રાખશે. અને એ જ મેનેજમેન્ટની ભાષા ક્વોલિટી ઓફ લાઈફ, એનો ટાઈમ, એ તમને ક્વોલિટી ટાઈમની વાત કરે છે. ક્વોલિટી ટાઈમનો આધાર તમારા ઉપર છે. ચોઇસ ઇઝ યોર. શું કહું? પસંદગી તમારા હાથમાં છે. તમારી સદભાવના વાળી પસંદગી કરવી. આજે ભૂદેવોએ આ મોટું કામ કર્યું. અમારી યુનિવર્સિટીમાં આવી લક્ષ્મીનું પૂજન કર્યું તો હું બધા જ ભૂદેવોને હું નતમસ્તક વંદન કરું છું. તમને પ્રાર્થના કરું છું કે ઈશ્વરે તમને જે ઈશ્વરનું નામ લેવાની જે વૃદ્ધિ ગતિને તમારી પ્રકૃતિ ત્રણેય આપી છે એને હું નમન કરું છું. અને આપ સૌને પણ વંદન કરી મારી વાણીને, કારણ કે આ ભાષણનો સમય નથી એટલે ભાષણ આપું, પણ આપ સૌને વંદન કરું. હું 4 બહેનો જે બેઠા છે, આ બધા બહેનો બેઠા છે, બધામાં હું શક્તિ સ્વરૂપ માં શક્તિ જગદંબાને હું જોઉં છું. જ્યારે જ્યારે તમને જોઉં ત્યારે મારી આંખો અને મારું મસ્તક, મારું શરીર એ એને વંદન કરે છે. તો હું એ વંદન કરું છું આ બધા જ બહેનોને અને
ભાઈઓ જે છે એ બધાને પણ આદર્શ સાથે આ યુનિવર્સિટીને મોટી કરવામાં આપણે બધા ભેગા થઈ યુનિવર્સિટીની તાકાતને મોટી કરી ગુજરાતમાં એને આગળ પડતી થાય. સખી મંડળ દ્વારા લક્ષ્મી પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. દિવાળીના તહેવારમાં લક્ષ્મી પૂજનનું વિશેષ મહત્વ હોય છે, કારણ કે લક્ષ્મીજી સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપનાર દેવી છે. દરેક વ્યક્તિ લક્ષ્મીજીની કામના કરે છે. શુભ ભાવ રાખી લક્ષ્મીજીની કૃપા સદાય બની રહે એવી મંગલમય કામના માટે સખી મંડળના બહેનો માટે સમૂહ લક્ષ્મી પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લઈ લક્ષ્મી પૂજન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ચેતનાબેન પંડ્યા વગેરેએ જહેમત ઉઠાવી હતી. આજરોજ અમે લક્ષ્મી પૂજનનો એક ધાર્મિક કાર્યક્રમ રાખેલો છે. અત્યારે આપણે જાણીએ છીએ કે દિવાળીના તહેવારો આજથી જ 11થી જ શરૂ થઈ ગયા છે, અને દિવાળીના તહેવારોમાં તો લોકોને ધન, ધાન્ય, સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની દેવી કે જેમાં લક્ષ્મીજીની કૃપા દરેક ઉપર અનરાધાર વરસે એ માટે લોકો એન કેન પ્રકારે લક્ષ્મીજીનું પૂજન કરતા હોય છે. આપણે ઘણીવાર જોઈએ કે લોકો અલગ અલગ ભૌતિક સુખ સગવડો, સોનું છે કે એની ખરીદી કરતા હોય. તો શા માટે આ બધું કરે છે? કારણ કે આ દિવસોમાં જે પણ આપણે કાંઈ ખરીદીએ તો એ અક્ષય થઈ જાય છે અને એનું આપણને શુભ ફળ મળે છે. તો આવા જ એક સારા હેતુ રાખી અને અમે આમ પણ આપણે કહ્યું છે ને કે જેટલા સ્ત્રી તત્વો જેટલા છે એમાં લક્ષ્મીજીનો વાસ છે, અને ભાગવતજીમાં જ પણ કહ્યું છે કે માં જે પદ્મિની છે એ પણ એક સ્ત્રી સ્વરૂપ છે, અને એમાં સ્ત્રીમાં જ માં પદ્મિનીનો વાસ હોય છે. શ્રી કૃષ્ણ ભગવાને પણ કહ્યું છે ને કે સ્ત્રીમાં જ મેઘા, સ્ત્રી, ક્ષમા, બુદ્ધિ, ચાતુર્ય, વાણી, અલગ અલગ સ્વરૂપે સ્ત્રીમાં માં ભગવતીનો વાસ રહેલો હોય છે. તો આજે અમે લક્ષ્મીજીનું અપાર કૃપા વરસે એ માટે થઈને અમે અમારા બધા બહેનો દ્વારા ચાંચેડા રોડ પર ત્યાં અમે લોકોએ સરસ લક્ષ્મીજીનું વિધિ વિધાન સાથે બ્રાહ્મણોની સાક્ષીમાં અમે લોકોએ પૂજન કરેલું હતું, અને દરેક ઉપર માં લક્ષ્મીજીની કૃપા વરસે એવા શુભ આશય સાથે અને દરેકને દિવાળી ખૂબ સરસ સુખ સમૃદ્ધિ આપે એવી શુભકામના સાથે સર્વેને જય માતાજી, જય મહાલક્ષ્મી. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. વાહન અકસ્માતથી ગંભીર ઈજા થવાના કારણે બ્રેન્ડેડ થયેલા માંગરોળ તાલુકાના મકતુપુરના યુવાનના અંગદાન કરવામાં આવ્યા હતા. માંગરોળ તાલુકાના મકતુપુર ગામના ભાર્ગવ રમેશભાઈ ગરસંડા નામનો યુવાન ગઈ તારીખ 8 ઓક્ટોબરના રોજ મોટરસાયકલ લઈ સોમનાથ હાઈવે પર જતો હતો ત્યારે અકસ્માત થતા તેને ગંભીર ઈજા થઈ હતી. યુવાનને પ્રથમ કેશોદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયો હતો. તમામ પ્રકારની સારવાર છતાં યુવકની તબિયતમાં સુધારો થયો ન હતો. યુવાનને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. યુવાનના મામા સહિતના સગા સંબંધીઓએ ભાર્ગવના માતા પિતા સહિતના પરિવારજનોને અંગદાન કરવા સમજાવ્યા હતા. આ કપરા સમયે યુવાનના માતા પિતાએ દીકરાના અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. અંગદાનનો નિર્ણય એ જૂનાગઢ જિલ્લાના કોળી સમાજની પ્રથમ ઘટના છે. બાદમાં યુવાનને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ગઈકાલે અમદાવાદની ટીમનો સંપર્ક કરી અંગદાન અંગેના ડોક્યુમેન્ટની પ્રક્રિયા કરવામાં આવી હતી. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડોક્ટર દિગંત સિકોત્રાએ જણાવ્યું હતું કે ભાર્ગવને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા બાદ તેમના અંગદાન માટે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આજે ગ્રીન કોરિડોર બનાવી અમદાવાદના તબીબોની ટીમ અંગ લઈ અમદાવાદ જવા રવાના થઈ હતી. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે તારીખ 17/10/2025ના રોજ 19 વર્ષની ઉંમરના ભાર્ગવભાઈ રમેશભાઈ ધરસેંડા માંગરોળ તાલુકાના મુક્તાપુર ગામના વ્યક્તિ, તેઓને અત્રે બ્રેઇનડેડ અવસ્થામાં લાવવામાં આવેલ હતા. ડૉક્ટર જીલ બાલસની પ્રાઇવેટ હોસ્પિટલમાંથી અત્રે રિફર કરવામાં આવેલ હતા. એમનો સરકારશ્રીની ગાઈડલાઇન્સ અનુસાર એપનિયા ટેસ્ટ પ્રાઇવેટ હોસ્પિટલમાં પોઝિટિવ આવેલ હતો અને બીજો એપનિયા ટેસ્ટ અંદાજિત 5 વાગ્યાના સાંજે 5 વાગ્યે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે કરવામાં આવેલ, જે પોઝિટિવ આવ્યા બાદ તેમના પરિવારે અંગદાન કરવાનો નિર્ણય લઈ અને અંગદાનની સંમતિ આપેલ હતી. ત્યારબાદ આજ રોજ એટલે કે તારીખ 18/10/2025ના રોજ ભાર્ગવભાઈનો હાર્ટ, લીવર, બંને કિડનીઝ અને આંખની બંને કીકી, બંને કોર્નિયાનું દાન કરવામાં આવેલ, જેમને સિમ્સ હોસ્પિટલ તથા ઝાયડસ હોસ્પિટલ અમદાવાદના ડૉક્ટર્સ દ્વારા રિટ્રીવ કરી અને લઈ જવામાં આવેલ છે. આ ઉમદા નિર્ણય બદલ હું ભાર્ગવભાઈના સમસ્ત પરિવારનો તથા સમસ્ત ઘેડિયા કોળી સમાજનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું તથા ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફનો પણ આભાર વ્યક્ત કરું છું. આ ઉપરાંત જિલ્લા વહીવટીતંત્ર, એસપી સાહેબ તથા પોલીસના તમામ સ્ટાફનો
ગ્રીન કોરિડોર બનાવવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે જૂનાગઢના એક 19 વર્ષનો યુવાન એક્સિડન્ટમાં બ્રેન ડેડ થતાં અવસાન પામ્યો છે. એમની સાથે મારી ખૂબ સંવેદનાઓ જોડાયેલી છે. પરંતુ આ માંગરોળ પાસે આવેલ મુક્તુપુર ગામમાં રહેતો કોળી પરિવાર એમના 19 વર્ષના દીકરા ભાર્ગવને ગુમાવ્યા પછી ડૉક્ટર્સ ઝીલભાઈ બાલસ તેમજ બ્રહ્મભટ્ટ સાહેબના સમજાવટથી એમના પરિવારે પોતાના પરિવારમાં તો દીપ બુઝાઈ ગયો, પરંતુ બીજાના કોઈના જીવનમાં દીપ પ્રજ્વલિત રહે એવા શુભ હેતુથી અંગદાન મહાદાનના વિચારને આગળ ધપાવ્યો અને પોતાના શરીરના 7 અંગોનું એમને આજે દાન કર્યું. પોતાના પરિવારમાં આવેલી આફત ઉપર ખૂબ જ એમને દુઃખ થયું, પરંતુ કોઈના જીવનમાં 7 વ્યક્તિના જીવનમાં પોતાનો દીકરો જીવિત રહેશે આ એક મહા વિચાર એમના પરિવારને આપવામાં આવ્યો અને એમના સંદેશાથી આજે 7 જિંદગીના જીવનમાં નવી દીપાવલીનો, નવા જીવનનો, નવા આશાઓનો ઉદય થશે. આ 2 ગ્રીન કોરિડોર આજે જૂનાગઢના વહીવટીતંત્ર અને જૂનાગઢના એસપી સાહેબ શ્રી અને બ્રહ્મભટ્ટ સાહેબના પ્રયત્નોથી આ 2 ગ્રીન કોરિડોર કરવામાં આવ્યા. પહેલો ગ્રીન કોરિડોર હૃદય માટે જૂનાગઢથી કેશોદ એરપોર્ટ સુધી, બીજો કિડની માટે જૂનાગઢથી અમદાવાદ સુધી. આ બંને ગ્રીન કોરિડોર દ્વારા અંગ યોગ્ય જગ્યાએ પહોંચે એમની પણ સુવ્યવસ્થા કરવામાં આવેલી. આ પરિવારને આવા શુભ વિચારથી એમને મારી સંવેદના વ્યક્ત કરું છું અને આવા સુંદર વિચારો અને આવા સારા વિચારોથી કોઈની જિંદગીમાં પણ પ્રકાશ અને કોઈની જિંદગીમાં પણ જીવન પ્રજ્વલિત થયું છે. તો આવા વિચારોને પણ આગળ ધપાવીએ એવી લાગણી અને પરિવારની ખૂબ ખૂબ સંવેદના. મારું નામ અશોક પંડિત, મારો ભાણેજ થતો ભાર્ગવભાઈ. અમે એને એક્સિડન્ટ થતાં અમે ચોપાસી ત્યાંથી વેરાવળ લઈ ગયા. વેરાવળથી અમને બહારનું કીધું એટલે અમે સિવિલમાં આવ્યા. સિવિલમાંથી અમે ઝીલ બાલસની હોસ્પિટલે ગયા. ઝીલ બાલસની હોસ્પિટલમાં એનું નાના મગજ ડેમેજ થતાં અમે સિવિલ હોસ્પિટલમાં અન્નદાન માટે ઝીલ બાલસે અમને કે તમે આનું બધું નીચેનું કિડની લીવર બધી કમ્પ્લીટ છે એટલે તમે એને અન્નદાન કરી દો. અમે કોઈના જીવ ઓલા થાય એ હાટું અમે અન્નદાન કરવા અભિનંદન. અંધકન્યા છાત્રાલય ખાતે દિવ્યાંગોને વ્હીલચેર અર્પણ કરી દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીના પવિત્ર તહેવારે ઝાંઝરડા રોડ પર રહેતા જરૂરિયાતમંદ અગ્રાવત પરિવારના કુટુંબના એક જ પરિવારના સાધુ સમાજના સુખદેવ પ્રફુલભાઈ અગ્રાવત અને કીર્તિબેનને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, મનસુખભાઈ વાજા, મુકેશ ગિરી મેઘનાથી દ્વારા 2 વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી અને નિર્મળ વ્રજ ફાઉન્ડેશનના નિર્મળાબેન વજુભાઈ ધકાણ તથા દિનેશભાઈ ધકાણ દ્વારા જર્જરિત મકાનનું રિનોવેશન કરી આપવામાં આવ્યું હતું. આ બંને દિવ્યાંગોની રૂબરૂ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા પરિસ્થિતિ જોતા બંને દિવ્યાંગોની પોતાની દિનચર્યા સતત વ્હીલચેર અને બેડ ઉપર જોવા મળેલ હતી. આ બધી પરિસ્થિતિને ધ્યાને રાખી આવા દિવ્યાંગોને રાશન કીટ અને જરૂરી કંઈ પણ દિવ્યાંગોને મળતા લાભ વિશે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે. બધાને તો પહેલા નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. મનસુખભાઈ વાજા એટલે સેવાનો યજ્ઞ કરવાવાળી વ્યક્તિ. આજે પણ અંધકન્યા છાત્રાલયે 2 વ્યક્તિ એવી હતી કે જેને લેટ્રિન, બાથરૂમ બધું એક ચેરમાં બેસીને કરવું પડતું. એક ચેરની કિંમત છે 20,000 રૂપિયા. આજે અંધકન્યા છાત્રાલય તરફથી ને 2 લોકોને એવી ચેર આપવામાં આવી છે કે હવે નિરાશ છે એને ક્યાંય પણ ફેરવવા હોય તમે જોઈ શકો છો તો ઇઝીલી તમે એને ફેરવી પણ શકો અને એને બેહાડી દીધો. પરમ કૃપાળુ પરમાત્માને એવી પ્રાર્થના કરીએ કે આવા કામ કરવાની મનસુખભાઈને અમારી આખી ટીમને શક્તિ આપે અને આ 2 જણાના જે આશીર્વાદ છે ને એટલે દિવાળી તો એમને બધાની સુધરી જવાની. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ અને પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે દિવાળીના સપરમા દિવસે આજે સુખદેવસિંહભાઈ અગ્રાવત અને કીર્તિબેન અગ્રાવત કે જેઓ બંને પ્રફુલભાઈના દીકરા દીકરી છે, 30 વર્ષના છે, દિવ્યાંગ છે, હાલી શકતા નથી, પેશાબ, પાણી, સંડાસ બધું વ્હીલચેર ઉપર કરતા હતા. ત્યારે અમારી આજે સંસ્થા દ્વારા ગિરીશભાઈ કોટેચાના વરદ હસ્તે આજે 3 દિવ્યાંગોને અમારી સંસ્થા દ્વારા આ વ્હીલચેર આપી અને આ દિવાળીની ઉજવણી કરી રહ્યા છીએ. અમારી દુઆ મનસુખભાઈએ બહુ લીધી અને વધી રહી છે
અને બહુ અમને મદદ કરી, બહુ અમારા છોકરાઓને. મકાનમાં રહેવાય એવું નહોતું, એ મકાનને અમે પ્લાસ્ટર કરી દીધું, દરવાજા કરી દીધા. ઘરે આવે તો ઘરે આવીને પૂછે, ક્યારે ગમે ત્યારે ફોન કરીએ એટલે ઉપાડી પૂછે, જોઈ શકાય. ઘરે આવ્યા હોય તો છોકરાઓને નાસ્તાના પૈસા આપી જાય. બહુ મદદ કરી. બહુ મારા જુનાગઢથી મને મદદ એને હાજર નરવા રાખીએ, સદાય આવું કામ કરતા રહીએ. અને મારા બસલામનું અમે મરી તોય ધ્યાન રાખીએ. બસ આજે 2 વ્હીલચેર આપી. આ છોકરાઓને હાવ તૂટી ગઈ હતી અને અમે ફેરવી શકતા નહોતા. અમે બસમાં ઉપાડીને મૂકતા હતા અને લેતા હતા. તો ફોન કર્યો હતો કે તમે તાત્કાલિક લઈને આવો એટલે તમારા છોકરાઓને આપી દઈ. અને આજે આપી છે. મારા છોકરાઓની દિવાળી સુધારી એવી સારું. અને મારા મનસુખભાઈને તો કરોડ દિવાળી. અને વ્હીલચેર વાળા ગિરીશભાઈને સદાને માટે સુખી રાખે, આવા કામ કરતા રાખે. ગિરીશભાઈ બધાનું ધ્યાન એવું રાખ્યું, મને બધી ખબર છે. એવી સદાય એનામાં શક્તિ દે અને એને એવી પ્રેરણા પ્રભુ દે અને પ્રભુ એને હાજા નરવા રાખે. કોઈ દી એને વારવા કહું ભગવાન નો કરે. અમારા અંતરની દુઆ છે. જ્યારે પ્રકૃતિધામ પાસે આવેલ પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 9 ભવનાથ વિસ્તારમાં પ્રકૃતિધામ પાસે આવેલ બ્રિજ ખૂબ જ જૂનો અને જર્જરિત થયેલ હોય તેમજ આ પુલનો ઉપયોગ પરિક્રમા તેમજ શિવરાત્રી મેળામાં બહોળા પ્રમાણમાં થતો હોય, જેને ધ્યાને લઈ બ્રિજને જૂના હયાત બ્રિજ કરતા પહોળો અને ઊંચો બનાવવામાં આવેલ છે, જેના લીધે વરસાદી પાણી સહેલાઈથી પસાર થઈ શકે અને આજુબાજુના વિસ્તારને નુકસાન ન થાય. આ બ્રિજ બનાવવાથી નવા ભવનાથ વિસ્તારમાં વસતા લોકો તેમજ પરિક્રમા જવા માટેનો મુખ્ય રસ્તા પરનો બ્રિજ હોવાથી પરિક્રમામાં આવતા લાખો યાત્રાળુઓને આ બ્રિજનો ફાયદો થશે. વોર્ડ નંબર 9 ની અંદર જે પ્રકૃતિધામ પાસે આવેલ બ્રિજ જે જૂનો અને જર્જરિત હાલતમાં હતો, તે શિવરાત્રી અને પરિક્રમાને ધ્યાનમાં રાખી કોઈ દુર્ઘટના ન સર્જાય તેને ધ્યાનમાં રાખી મંજૂર કરવામાં આવેલો હતો. અને એ બ્રિજનું કામ 18 માસની અંદર પૂર્ણ કરવામાં આવ્યું છે અને 2.61 કરોડના ખર્ચે મંજૂર થયેલો હતો. હવે આવનારા દિવસોમાં પરિક્રમા અને શિવરાત્રિની અંદર લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને જે શિવરાત્રિ અને પરિક્રમાની અંદર મુશ્કેલીઓ સર્જાતી હતી એ મુશ્કેલીઓ નહીં સર્જાય અને એની પહોળાઈ 35 મીટર, લંબાઈ 35 મીટર અને પહોળાઈ 9 મીટર જે બ્રિજ જૂનો હતો એના કરતાં પણ મોટો કરવામાં આવ્યો છે. તેથી આવનારા દિવસોમાં પાણીનો પ્રશ્ન પણ નહીં રહે અને લોકોને પરિક્રમા અને શિવરાત્રિના ધ્યાનમાં રાખી અને મુશ્કેલીઓ થતી મુશ્કેલીઓ પણ નહીં થાય. ભવનાથ વિસ્તારમાં જે પ્રકૃતિ ધામ પાસે આવેલ ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરી અને આજ લોકાર્પણ કરી ખુલ્લો લોકોની પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે. અંદાજિત રકમ 2,61,00,000 રૂપિયાનો આ ઓવરબ્રિજ જે બનાવવામાં આવેલ છે, જે લોકોની સુખાકારી માટે, જે પરિક્રમા અને શિવરાત્રિના ઘસારાના હિસાબે જે પુલની લંબાઈ નાની હતી જેને હયાત લંબાઈ કરી ઊંચો કરી આ પુલ લોકો માટે આગામી દિવસોમાં પરિક્રમા અને શિવરાત્રિમાં લોકો માટે સુખાકારી માટે જે આ પુલમાં ટ્રાફિકનો પ્રશ્ન થતો હતો, હવે આ માટે નિરાકરણ આવી લોકો માટે આજથી આ પુલ ખુલ્લો મૂકવામાં આવેલ છે. આ પુલની અંદાજિત રકમ 2,61,00,000 રૂપિયા છે, પણ હાલ મંજૂર રકમ થઈ અને 1,20,00,000 રૂપિયા જેવો ખર્ચ થયેલ છે અને આગામી દિવસોમાં હજી આ પુલનું થોડું કામ કરી પુલ પૂર્ણ કરવામાં આવશે. લઘુમતી સમાજને મકાન વેચવા સામે વિરોધ ઉઠ્યો છે. જોશીપરાના રહીશોએ કલેક્ટર અને ડીવાયએસપીને આવેદનપત્ર પાઠવી અશાંત ધારો લાગુ કરવા માંગણી કરી હતી. જોશીપરાની સર્વોદય નગર સોસાયટીના રહીશો દ્વારા ગંભીર મુદ્દાને લઈને કલેક્ટર અને પોલીસ અધિક્ષકને રજૂઆત કરી હતી. સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો હતો કે સોસાયટી હિન્દુ રહીશોની અને હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. તેમ છતાં સોસાયટીના એક મકાન માલિક દ્વારા લઘુમતી જ્ઞાતિના વ્યક્તિને મકાનનું વેચાણ કરવામાં આવ્યું છે. સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે અગાઉ પણ અનેક વખત લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ હજુ ઘટતું કરવામાં આવ્યું નથી. આવેદનપત્રમાં રહીશોએ મુખ્ય ફરિયાદ કરી હતી કે મકાન વેચતા પહેલા સોસાયટીના અન્ય રહીશોને આ અંગે જાણ કરવામાં આવી નથી કે તેમની સંમતિ પણ લેવામાં આવી નથી.
રહીશોની સંમતિ વિના જ આ મકાન વેચાણ કરી દેવામાં આવ્યું છે. આજરોજ અમે જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક શ્રીને સર્વોદય સોસાયટીમાં વિધર્મીને જે મકાન રહેવા માટે વેચાણ માટે આપેલ છે એના અંગે એક આવેદનપત્ર સોસાયટીના તમામ રહીશો સાથે અહીંયા પોલીસ અધિક્ષક શ્રીને આપેલ છે. અને અમારી રજૂઆત છે કે આ સોસાયટીમાં જ્યારે પણ વેચાણ જે થાય એમાં વિધર્મીને મકાન વેચાણ ન થાય એ માટે યોગ્ય કરવા અમારી રજૂઆત આપેલ છે. ગિરનાર પરિક્રમા પ્લોટ બુકિંગને લઈ મનપાને રૂપિયા 3 લાખની આવક થઈ હતી. આગામી ગિરનાર પરિક્રમા અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા હંગામી કોમર્શિયલ પ્લોટો પાડવામાં આવ્યા હતા, જેની હરાજી શુક્રવારે કરવામાં આવી હતી. યાત્રાળુ સમિતિના ચેરમેન સોનલબેન પન્નારા, કમિશનર તેજસ પરમાર, ડેપ્યુટી કમિશનર જયેશ વાજા, આસિસ્ટન્ટ કમિશનર કલ્પેશ ટોલિયાના માર્ગદર્શનમાં હરાજીની પ્રક્રિયા કરવામાં આવી હતી, જેમાં પ્રથમ દિવસે 14 પ્લોટોનું બુકિંગ થયું હતું, જેના પરિણામે મહાનગરપાલિકાને રૂપિયા 2,95,472ની આવક થઈ હતી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. દિવાળી પર્વ પર મહાલક્ષ્મી મંદિરે દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવતા ભક્તો. ધનતેરસે લોકોએ સોના ચાંદી અને નવા વાહનની કરી ખરીદી. બ્રેઇન ડેડ યુવકના અંગોનું દાન કોળી સમાજમાં પ્રથમ ઘટના. અને ગિરનાર પરિક્રમા પ્લોટ બુકિંગને લઈ મનપાને રૂપિયા 3 લાખની આવક. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં
થોડા દાગીના તારા માટે થઈ જાય હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580081004 9099509070.